તમે જોઈ શકો છો આપણે જે પીપા ભગત છે એમની અહીંયા વાવ છે અને ભગવાન પોતે આ વાવમાંથી પ્રગટ થયા હતા. તો તમે કન્ટિન્યુ બ્લોકમાં બનાવી રહીજો. અહીંથી હું તમને વાવ બતાવું છું. આ રીતની વાવ છે અને મિત્રો અહીં દર્શન કરવા જરૂરથી આવજો, કારણ કે આ જમવાની અને બધી રીતે સુવિધા છે. તો આ રીતની બહુ પહેલાંની વર્ષો પહેલાંની વાવ છે. તમે જોઈ શકો છો ને પાણી ભરેલું છે. જોઈ શકો છો તમે, પહેલાંની બહુ વાવ છે. પહેલાંની વાવ છે અને અહીંયા મંદિરનું કામ ચાલુ છે. આ રીતનું તમે જોઈ શકો છો. અને આ ભક્ત પીપાજી રાજસ્થાનના હતા અને અહીંયા જ્યારે આવ્યા ત્યારે એ રણછોડજીએ એને સપનામાં આવીને કીધેલું કે બાર વાવ છે, એમાં તમે ખોદકામ કરો, મારું સ્વરૂપ નીકળે છે. અને સ્વયંભૂ પ્રગટ થયેલા એ આપણા મંદિરમાં બિરાજમાન છે રણછોડરાય. આ એની વાવ છે પ્રસાદીની. અને રણછોડજી એના જન્મકાળ વખતે અહીંયા આવેલા એ એનું પ્રમાણ આપેલું છે. એક ડાળ લીમડો છે, લીમડાની ડાળ એક મીઠી છે, એ અંદર આપણે લીમડો. આ જે લીમડો છે એ જ્યારે મહુવા પાસે જે કચ્છ પર આવ્યું ને, એને આપણે કુંદલપુર કહેવાતું. ત્યાંથી આપણે કૃષ્ણ ભગવાને રુક્ષ્મણીજીનું અપહરણ કર્યું, ખાનગી લગ્ન આ લીમડા નીચે કર્યા. આ એનું પ્રમાણ આપેલું છે કૃષ્ણ ભગવાને કે એક ડાળ લીમડાની મીઠી આવી નહીં. આ એનું પ્રમાણ આપ્યું છે ભક્ત પીપાજીને કે હું એ સમયમાં આવેલો છું. મારા જન્મકાળ વખતે ખાનગી લગ્ન મેં અહીંયા કર્યા, જાહેર લગ્ન માધવપુરનો અત્યારે મેળો ભરાણ માધવપુર, જેઠ માધવપુરમાં, ત્યાં એને જાહેર લગ્ન કર્યા. ખાનગી લગ્ન કૃષ્ણ ભગવાન અહીંયા કર્યા. આ જે બાર સ્વયંભૂ રણછોડજી પ્રગટ છે, ભક્ત પીપાજીના દર્શન દીધા. ત્યાં ઉપર જે મૂર્તિ છે ને, આ રામ જાનકીજીની છે, ઉપર છે એ રણછોડરાયની છે, રણછોડરાયજીની છે. અને ભક્ત પીપાજીના ગુરુ જગતગુરુ રામાનંદાચાર્યજી આજે આપણે નીચે છે એ ભક્ત પીપાજી છે. અને એની સમાધિ રાજસ્થાન. જય ભોળાનાથ. લાલ ભાઈ આવો. ગઢગાજો સ્ટેટ હતો બાડમેર જિલ્લો. એના રાજા હતા 1300ના એન્ડમાં, 1400ની શરૂઆતમાં થયા. 800 વર્ષ એ સમયમાં વટલાવ પદ્ધતિ હાલતી. મિશ્રણ હતા. એ સમયમાં રામાનંદ આચાર્યએ ધર્મની સ્થાપના કરી. ધર્મના પ્રચાર બધે નીકળ્યા હતા. ફરતા ફરતા એ આનો ગઢ ગાંગલો સ્ટેટ હતો બારમેર જિલ્લો. ત્યાં નદી કિનારે પડાવ નાખ્યો હતો. અહીંયા આર્થિક વડા ઘણું હતું, સાધુ સંતન બધા હતા. એટલે કોઈ સિપાહીએ સમાચાર દીધા, પીપા રાવ ક્ષત્રિય હતા, રાજા હતા, એને કોઈ સંત આવ્યા છે, આપણે નદી કિનારે પડાવ નાખ્યો. એટલે એને કીધું ભાઈ તમે એને આમંત્રણ આપો, મારી એને સત્સંગ કરવો. એટલે સિપાહીઓ ગયા, એને આમંત્રણ આપ્યું, સ્વીકાર્યું. આવ્યા, આગતા સ્વાગતા કરી, જમાડ્યા, પછી એને સત્સંગ
કર્યો, સત્સંગમાં વાર્ષિક સ્વામી તમે મને દીક્ષા આપો, આ બધું મારે છોડી દેવું છે. એ સમયમાં ગુરુ શિષ્યની ઘણી પરીક્ષા કરતા હતો કે તમારા શરીરમાં રામનું લોહી ભરે છે, એમાં વૈરાગ ટકે નહીં, તમારે બદલાવવું પડે. એટલે એ સમયમાં તો અશક્ય કે તમારી વાત સમજાણી નહીં, તો કે તમે મહેનત કરી અને લોહી બનાવો તો એમાં વૈરાગ ટકે. હું તો અહમ ઓગાળવાની વાત છે ને, એટલે કે ભાઈ હું તો રાજા છું, મને કોણ મહેનત કરવા દે, તો કે હું દીક્ષા ન આપું. પછી આને અંદરથી જ વૈરાગ હતો કે રસ્તો બતાવો, તમારે કે રજવાડામાં જેટલા માણસો છે એની તમે સિલાઈ કામ કરો, એમાં આવક આવે, એમાં તમારો ગુજર નાખા, બરાબર. કોઈ આવે તો એમાંથી જમાડવાના, તમારે જમવાનું, બરાબર. એમ કંઈ નહીં, નીકળી ગયા. એને 16 રાણી હતા, એમ સીતાદેવી કરીને હનુમાનજી જાણ કે એને સમાચાર મળ્યા, એ આવ્યા કે જે માણસે સિલાઈ કામ શરૂ કર્યું, ઘણા વર્ષો કર્યું, કોઈ દિલ ભાવથી કામ કરે એટલે આગળ વાત થાય ને. એટલે રામાનુજાચાર્યને કોઈ સમાચાર દીધા કે આ થોડાક તૈયાર થઈ ગયા, એટલે ફરતા પાછા આવ્યા. એને જોયું, બરાબર લાગ્યું. પછી એને દીક્ષા આપી. દીક્ષા આપ્યા પછી એક બીજો નિયમ છે કે તમારે આશ્રમમાં કે રસોડામાં પ્રવેશ કરો તો પહેલાં 4 ધામની યાત્રા કરી. એ સમયની 4 ધામની યાત્રા એટલે 15-20 વર્ષ નીકળી જાય, મૂળ સાધુ તૈયાર થઈ જાય, પછી એનો સીધો છૂટે, બરાબર. એટલે એ કાંઈ વાંધો નહીં, રજવાડામાંથી કોઈ વસ્તુ લઈ જવાની નહીં, કોઈ ઓળખાણ દેવાની નહીં, બરાબર છે. એક અભ્યાગત સાધુ તરીકે આ તો એકદમ ટૂંકમાં કહું છું. એટલે ફરતા ત્યાંથી નીકળ્યા વહેલા સવારે. કોઈને પૂછ્યું મારે દ્વારકા જવું હોય તો કે દરિયા કિનારે આવો, દ્વારકા આવી જાય, બરાબર. એમ કરતાં અહીંયા આવ્યા છે. અને આ પરસાન બધું ઘણું છે, અને સ્ટુડિયોમાં આખું પિક્ચરી બનાવેલ છે ભગત પીપાથી, એમાં ઘણું ખરું આવી જાય, બરાબર. ફરતા આ ભૂમિ પર આવ્યા. એટલે અહીંયા આજુબાજુ આદિવાસી માલધારીની વસ્તી હતી. એ સમયમાં ફક્ત દુષ્કાળ પડેલો, એટલે અહીંયા થોડુંક ઝૂંપડી બાંધીને એને રહ્યા. એની યારે ધર્મપત્ની હતા સીતાદેવીને કીધું કે આ લોકો બધા ભૂખથી પીડાય છે, મરી જાય છે, આપણે એને કાંઈક મદદ કરવી છે. તો કે આપણી પાસે એ કાંઈ નહીં, હું મદદ કરી. તો કે તમે રાણી હતા, તમારી પાસે નૃત્યનું જ્ઞાન છે, હું રાજા, તમારી પાસે સંગીતનું જ્ઞાન છે. આપણે આજુબાજુ નેહડામાં ને આદિવાસી વિસ્તારમાં જઈ ભજન કીર્તન કરી અને અન્ન ભેગું કરીને આપણે અહીં અન્નક્ષેત્ર છે એમ કરીને આદિવાસી વિસ્તારમાં નેહડામાં ગયા, ભજન કીર્તન કર્યું, અન્ન ભેગું કર્યું, હાથે રાંધી, કોઈ વટે માર્ગું ભૂખ્યા નીકળે એને જમાડીને દુષ્કાળનું વર્ષ પાર કરે. પછી થોડું કાંઈ ભજન કર્યું. પછી એને એકવાર રસોડાએ સપનામાં આવ્યા, તમે જે રોકાણા છો એ ભૂમિ પવિત્ર છે, મારા જન્મકાળ વખતે ત્યાં હું આવેલો છું, નીકળેલો છું. તમે જે ઝૂંપડી બનાવીને એમ એક લીમડાનું ઝાડ છે, એની એક ડાળ મીઠી છે, એની નીચે પૂરાઈ ગયેલી વાવ છે, વાવમાં મારું સ્વરૂપ છે, તમે કાઢો ને સ્થાપના કરો, લોકો દ્વારકા ડાકો નહીં જાય આવે છે, એનું પુણ્ય ન મળે. એવો એને સપનામાં થયું. એ પ્રમાણે વહેલા જાગ્યા, નાયા ધોયા, પૂજાપાઠ કર્યા, આજુબાજુ આદિવાસી માલધારીને બોલાવ્યા, સપનાની વાત કરી, એ પ્રમાણે લીમડો ગયો તો એને એક દાળ મીઠી ગયો તો એમની ખોદકામ કરે. એમાંથી અત્યારે જે લક્ષ્મણજીની ઉપર છે મૂર્તિ સ્વયંભૂ છે, વાવમાંથી કાઢેલ છે. વાવ 12 છે, એમાંનું લીમડાનું ઝાડ 3 છે, આમાં એક દાળ મીઠી છે. એમાં ઐતિહાસિક ને પુરાણું છે. પીપા ભગતે ઘણા પુસ્તકો લખ્યા છે, ઘણું લખ્યું છે, બરાબર છે. એમાં એને ધર્માનુસાર 2 લીટીમાં દીધો કે પીપા પાપ ન કીજે તો પુણ્ય કિયા 100 બાર, પીપા પાપ ન કીજે તો પુણ્ય કિયા 100 બાર, કિસી કા કછું ન લીજે તો દાન દિયા વખત 1000 વાર, બરાબર. હરામનું મફત મળ્યો તો 1000 વખત દાન દીધા, બરાબર. જય પીપા ભગત. એટલે અહીંયા પીપા બાપુનું ધામ જોઈ તો આ બાજુની જે લીમડાની ડાળ છે એ આ બાજુની લીમડાની ડાળ છે એ મીઠી ડાળ છે. તમે લીમડો શાખો એટલે મીઠો લીમડો લાગે તમને. આ ચમત્કાર છે અહીંયા બાપુનો, અને જૂનું સ્થળ છે એ આ છે, તમે જોઈ શકો છો. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો, અને વિડીયો જેટલો બને એટલો શેર કરજો, લાઇક કરજો અને કમેન્ટ કરજો. અને મિત્રો તમને કેવું લાગે છે એ પણ જરૂરથી તમે બતાવજો.